Come, darling, come. Come. Let's come to Kaka's home. Call Kaka. Kaka calling? Kaka! Come. હું કામ કરો છો? એમને ઓય બહાર બોલાવો. જો તું પાછી હું નક્કી કર્યું તું આપણે પાછી ગુજરાતી પર આવી ગઈ. આપણે નક્કી કર્યું તું ને વી ટોક સિર્ફ ઇંગ્લિશ. Yeah, but some sentence mistake. એટલે इसलिए. But very hot today. Too much glamours come into my eyes. Glamours? ઓય કોઈ હિરોઈન આવી છે? હિરોઈન? અરે તું સમજતી નહીં. ગ્લેમર્સ સૂર્યના કિરણો આંખમાં આવે છે ઈ. તમારે તો મારે શું કરવું? અંગ્રેજી તો આવડતું નહીં. ગ્લેમર છે ને એ સૂર્યના કિરણો છે ને એને ગ્લેર કહેવાય, ગ્લેમર ના કહેવાય. ગ્લેર કહેવાય? હું છે ગ્લેર કહેવાય? તારું કપાળ? યોર ફોરહેડ. ગ્લેમર ઇઝ હિરોઈન્સ ગ્લેમર અને સન કિરણો ઇઝ ગ્લેર. એમ? હવે શ્યોર? તમારા મારી નાખ પતાઈ દે આજે. નાના દિયોર આ છોકરાને અંગ્રેજી મીડિયમમાં મૂક્યો છે, એમાં ધંધે લાગી ગયા છે. પાછા એના ટીચરો કહે છે ઘરમાં અંગ્રેજી બોલો, આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બને. This sentence is repeat. You talk in English. This sentence repeat English? Yeah. પણ એ વિશાખા આ દિયોરનું ઇંગ્લિશ શું થાય? Dior. હા. Yeah. Husband's brother. Husband's brother? અલી તું સમજતી નહીં. આપણે તો છે ને આ વાતે દિયોર આવું બોલવાનું આવે. આપણે નથી બોલતા પેલું આપણે ગોમના દિયોર. Village husband's brother. અલી સમજતી કેમ નહીં? નાના તારી જોડે રહીને મારી બુદ્ધિ જરા ખલાસ થઈ જવાની છે. નાના ખરેખર ગોડો થઈ જાય એવું. મારું અંગ્રેજી નહીં આવડે મને આ રીતે. તો Isn't it? Then. હું ધેન કરે છે. એનું ધેન. એટલે કહું છું વિશાખા, આપણે બે એકલા હોઈએ ત્યારે તો આપણી ઉત્તર ગુજરાતની મસ્ત બોલી બોલ. Yeah, we will talk behind. એટલે આપણે પાછળ વાત કરીશું. પાછા વાત કરશું એમ કહું છું. આજકાલ મઠ્ઠી એને બિહાઇન્ડ ના કહેવાય, એને કહેવાય હા લેટર. શું કહેવાય? લેટર. હા. એના લેટર ના કહેવાય. તમારી બુદ્ધિ શું કરવું મારે? લેટર એટલે તો કાગળ થાય ને. મારું હારું એ સાચું હો. લેટર એટલે કાગળ પત્ર. તો બળ્યું આમાં પછી વાત કરીશું એને શું કહેવાય. તને જેટલી વાર કહું છું કે તમે આમ છો ને મોબાઈલની અંદર આમ બધું ડિરેક્ટરી રાખો, પણ તમે સાંભળતા જ નહીં. બોલી મોબાઈલમાં ડિરેક્ટરી રાખો. નાના મોબાઈલમાં ડિરેક્ટરી હું કેમ ન ખાઉં? આ મોબાઈલમાં ફોન બુક પહેલેથી જ છે. હા બુર્થલ જેવી વાત કરો છો તમે તો. આમ આપણે મોબાઈલની અંદર આમ અંગ્રેજી શબ્દો ટાઈપ કરીને તો એમાં છે ને અર્થ આવી જાય એટલે કહું છું. ખરેખર સાચું કહું, તું એક નંબરની નંગ છે. અલ્યા એને ડિરેક્ટરી ના કહેવાય, એને કહેવાય ડિક્શનરી. આ ડિરેક્ટરી અને ડિક્શનરી એ બધું એકનું એક જ. આ તો તમને ફટાફટ આવડી જાય ને એટલું કહું છું. હવે શું આવડી જાય? ના એટલું સહેલું છે અંગ્રેજી આવડી જાય? ના હું કહું છું કે એના માટે પહેલા તમને શબ્દ તો આવડવો જોઈએ ને. અને શબ્દ આવડે પણ એનો સાચો સ્પેલિંગ તો આવડવો જોઈએ કે નહીં? હું તમને શું કહું છું, આ અંગ્રેજી બહુ અટપટું છે નહીં? તાણો અંગ્રેજીમાં આંટી શબ્દ છે. હા. એ આંટી આપણે ગુજરાતીમાં કાકીને આંટી કહેવાય, ફઈને આંટી કહેવાય, અને માસીને આંટી કહેવાય. આવું કેવું પડ્યું? મને તો કોઈ સમજણ નહીં પડતી.
એ ખરું હો. અઘરું છે, બહુ અઘરું છે. તારી જોડે અંગ્રેજી બોલવું એ અઘરું છે અને તારા હાથનું ખાવાનું ખાવું એ અઘરું છે. ના ના કહું છું, કઈ જાતની રોટલી બનાવી આજે? આ મારું મોઢું દુખે છે. તે મને શું કામ ધમકાવો છો? ધમકાવો પેલા દુકાનવાળાને જઈને ધમકાવો. એના મને લાકડા જેવો કડક લોટ આપેલો હોય ને બોલો. એટલે તું દુકાનથી કડક લોટ લઈને આવી, એની રોટલી બનાવીને મને ખવડાવી? ખરેખર અઘરું છે. સાચું કહું વિશાખા, તારા માટે મારે એક મશીન બનાવવું પડશે અને એ મશીનમાં એવું રાખવું પડશે કે આમ એક ચોપ દાબે એટલે ઢોકળા બનાવવાની જે પદ્ધતિ હોય ને એ આખી બહાર આવી જાય. એવું નહીં કરવાનું. તો એના કરતા એવું મશીન આમ બનાવડાવો કે આમ ચોપ દબાવો ને એટલે આમ ઢોકળાની આમ ફેમસમાં ફેમસ દુકાનમાંથી ઢોકળા બહાર આવી જાય આપણા ઘરે. અને પછી બારોબાર બેંકમાંથી રૂપિયા કપાઈ જાય. બારોબાર બેંકમાંથી રૂપિયા કપાઈ જાય? એમાં તો મારા ખિસ્સા કપાઈ જાય. શું થાય? ખિસ્સા કપાઈ જાય. તમારા ખિસ્સા કપાઈ જાય? હા. પણ તમારા ખિસ્સામાં તો કઈ કપા જેવું રહેશે જ. ખાલી કામ હોય છે, ખાલી કામ. તમારું પાકેટ છે ને એની અંદર રૂપિયા ઓછા હોય છે અને વિઝિટિંગ કાર્ડ વધારે હોય છે. એટલા માટે કે મને ખબર છે કે તને વિઝિટિંગ કાર્ડ ચોરવાની આદત નહીં. શું? હા એટલે. પણ જો તમને કહી દઉં છું, ઘર ચલાવવા ઓલે હું રૂપિયા લઉં છું. એમ? ઘર ચલાવવા ઓલા રૂપિયા લે છે? આ લાલી લિપસ્ટિક, આ તમારી સાડીઓ, આ બધું ઘર ચલાવવામાં આવે છે? બોલી મોટી ઘર ચલાવવા લઉં છું. ના ના, લગન પહેલા લવ અને લગન પછી લાવ. ઓહો જીતુ, વિશાખા, શું વાત છે, શું વાત છે? આવો 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 આવો. શું ચાલે છે? શાંતિ? વી આર ફાઇન કાકા. હાઉ આર યુ? તું અને ઇંગ્લિશ? કાકા, વી વિલ ટોક ઇન અંગ્રેજી. પણ આમ અચાનક? યા આ યા શું કરે છે? અને અચાનક તું આ ઉત્તર ગુજરાતની મીઠી બોલી છોડી અને આ અંગ્રેજી ઉપર કેમ તૂટી પડ્યો છું? કાકા, actually we put admission. Our son is admission in English medium. इसलिए. આ તું કઈ ભાષા બોલે છે? What કાકા? What? आपको इतना भी अंग्रेजी नहीं आवड़ता है? What is this? You come with us for English speaking course. પાછું હિન્દી. જો આવી ભાષામાં વાત કરી છે ને, તું અંદર જતો રહીશ. અંકલ, where you going? ભગવાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજીનું કચંબર વાળી ભાષા બોલી છે ને, તો હું અંદર જઈને સંતાઈ જઈશ ભાઈ. નો કાકા, નો સ્પીકિંગ અંગ્રેજી. હા, પ્લીઝ that's better. એ કાકા, તમે તો આમ સરસ અંગ્રેજીમાં બોલ્યા હો કે. So what do you think? I know English very well, but I love to speak in my mother tongue. ના સમજણ પડી? ના સમજણ પડી? હું સમજાવું. મેં એવું કીધું કે તમે શું સમજો છો? મને બહુ સારું અંગ્રેજી આવડે છે, પણ મને મારી માતૃભાષામાં વાત કરવી ગમે છે. હવે સમજ્યા? યા તો ગુજરાતીમાં બોલ દે. हाँ. अंकल, आपकी बात वैसे तो सही है, लेकिन गुजराती स्पीकिंग नो वैल्यू, आउट ऑफ डेट. काका, now you don't come to our home. Uncle, we all are in family way. આપણે ઘરના જેવા છીએ. Uncle, you eat shamelessly. કાકા, ખાવામાં શરમ ના રાખતા. આઈ બન્યું આજે અંગ્રેજીનું તો આઈ બન્યું. Actually. અલા, બૂન આ ખભામાં કોઈ તકલીફ છે? No way, કાકા. Our क्लास टीचर सेइंग, उन्होंने बोला है कि जब अंग्रेजी शब्द नहीं आता है तो क्या करने का. ऐसा
एक्चुअली करने का। अच्छा। तब तक वो शब्द याद आ जाएगा, यू नो। ભાઈ મને તો એમ હતું કે આ શબ્દ છે ને મગજમાંથી જ પૂરે છે. મને આજે ખબર પડી કે શબ્દો ખભામાંથી નીકળે છે. કાકા આર વી સોલિડ ને? જીતુ વિશાખા, જો હવે તમે અંગ્રેજી બોલ્યા છો ને તો હું ખરેખર અંદર જતો રહીશ. काका नो टेंशन। हाँ, अंग्रेजी बहुत पक्का नहीं आता है, टेंशन नहीं करने का। अवर क्लास टीचर सेइंग कि जेऊ आवड़े तेऊ अंग्रेजी बोलो, इम्पोर्टेंट आ जाएगा। ઇમ્પોર્ટન્ટ નહીં, ઇમ્પ્રુવમેન્ટ. આ તમારું અંગ્રેજી સાંભળીને હું મારું અંગ્રેજી ભૂલી જઈશ. સોરી કાકા, આમાં હું છે કાકા કે ભાઈ છોકરાને અંગ્રેજી મીડિયમમાં મૂક્યો છે એટલે એની જોડે અમારે અમારું અંગ્રેજી પાકું કરવું પડે ને. એ ભાઈ વાત સાચી છે કે થોડું ઘણું અંગ્રેજી આવડવું જોઈએ, પણ એના માટે માતૃભાષાને ભૂલી ના જાઓ. અને એક વાત કહું, હું તો બહુ દ્રઢપણે માનું છું કે શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ. કાકા તમારી વાત તો સાચી છે, પણ આજના જમાનામાં યોગ્ય નહીં. આ અમારા કામવાળા મંગુબુન એમનો છોકરો અંગ્રેજી માધ્યમમાં ભણે છે. એ તમે શું આમ જોઈને જેમ ગુડાયેલા હો? હે, યુ ટેલ હિમ વર્ક વી અવર હિયર. હા એટલે એમ કે जिस काम के लिए आए हैं उसकी तो बात करो. કાકા આમાં હું છે કે ભાઈ અમારા છોકરાને અંગ્રેજી મીડિયમમાં મૂક્યો છે, તો તમારા ધ્યાનમાં કોઈ સારા ઇંગ્લિશના ટ્યુશન ટીચર હોય તો કહો. આટલા નાના છોકરાને ટ્યુશન? કાકા એમાં એવું છે ને કે જો સુધી અમે બંને પાકું અંગ્રેજી શીખીશું ત્યાં સુધીમાં તો એ SSC માં આવી જશે. એટલે અત્યારે શું આમ સારા સાહેબની સગવડ કરીએ ને, અવર સન ફ્યુચર કિચન. ઓહો, તમારા દીકરાના ભવિષ્યનો સવાલ છે એવું ને? કાકા આજકાલના જમાનામાં તો અંગ્રેજીમાં જ ભણાય. અંગ્રેજીમાં ભણવું એ સેન્સ છે, બાકી બધું નોનસેન્સ છે. કાકા આજે તમે તમારું ઇંગ્લિશ ભૂલી જશો. ચમ હું ખોટું બોલી કોઈ? ના ભાઈ, મારી ભૂલ થાય છે. મને થોડું અંગ્રેજી ઓછું આવડે છે. ગાંધીજીએ કહ્યું છે કે માતૃભાષાનો અનાદર એ માના અનાદર બરાબર છે, અને જે માતૃભાષાનું અનાદર કરે છે એ દેશભક્ત કહેવાને લાયક નથી. પણ આજે આજની તારીખમાં કોને સમજાવું મારે? કાકા કોઈ સારા ઇંગ્લિશ ટ્યુશન ટીચરનો નંબર હોય તો આલો. હા છે એ અંદર ડાયરીમાં છે. તમે બેસો, હું લઈ આવું. તમે લોકો જે બેસો, હું લઈ આવું. યા નો પ્રોબ્લેમ. હાય જીતુભાઈ. હાય વિશાખા ભાભી. કહું છું સાંભળો છો, આ ચોપલી હોય ચોથી આવી જઈએ. મને અમારી જોડે વાત કરતા શરમ આવે છે. અંગ્રેજી બહુ જોરદાર બોલે છે ને. આપણને આવડે. ચલો. હેલો મોનિકા, હાઉ આર યુ? વી આર ફાઇન, થેન્ક યુ. અરે વાહ જીતુભાઈ, you speak in English? Yeah. I appreciate your attitude. You know, English is a very important language. You must talk in English, you see? And what about you, Vishakha Bhabhi? I am Vishakha Jitubai. Nice to see you. Thank you very much. Mention not. No, Vishakha Bhabhi. You don't speak proper English. હવે તો એક કામ કરો ને, તમે છે ને અમને બેને અને અમારા છોકરાને ઇંગ્લિશ શીખવાડ દો. આ ટ્યુશન રાખો. બોલો, કરશો? Oh, tuition. જીતુભાઈ, you know, હું છેલ્લા 35 વર્ષથી ઇંગ્લિશ સ્પીકિંગ ના ક્લાસમાં નોકરી કરું છું. યા 35 વર્ષથી? અલી એ તારી ઉંમર તો 25 વર્ષની છે. 35 વર્ષની નોકરી ચોથી આવી જાય. વિશાખા ભાભી, હું ઓવરટાઈમ કરું છું ને. ઓવરટાઈમ કરે છે? બાબા ભારે હોશિયાર બોલો. બહુ હોશિયાર તું. થેન્ક યુ. અને જીતુભાઈ, બીજું એક એવું કામ છે જે દુનિયામાં માત્ર હું એકલી જ કરી શકું છું. ચાયું મારા પોતાના જ હેન્ડરાઇટિંગ ઉકેલવાનું. એવું છે ને, હું ઇંગ્લિશમાં એટલું ફાસ્ટ લખું છું ને
કે મારા હેન્ડરાઇટિંગ મારા સિવાય કોઈને ઉખાડતા જ નથી. અલી એ બોલ તો આ છોકરાઓ ભણો સચાઈ રીતે એક ટ્રીક શીખવવાના હું 5000 રૂપિયા લઉં છું. આપો છો? 5000? ના ના, अब આપણે એક काम करो ना, આપણે સૌથી પહેલા हम दो और हमारा एक टीनिया उसको अंग्रेजी सिखवाड़ी दो है, પછી વાત પછી. હા શ્યોર. પહેલા તમારો એક ટેસ્ટ લઈ લઈએ. સો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, તમે સમજી લો કે આ એક ક્લાસરૂમ છે અને તમે મને મળવા આવો છો. હું કહીશ વેલકમ સર. વેલકમ આ વેલકમ કરવામાં ખોટો સમય ના બગાડો. ફટાફટ આમ ટ્યુશન ચાલુ કરી દો. મને છે ને આમ અંગ્રેજીમાં પોપટ બનાવી દો. શ્યોર. લેટ મી નો. So why do you want to learn English? Yeah. Sir, why do you want to learn English? અરે બૂન અંગ્રેજી આવડતું હોત તો પછી તમારી જોડે શીખવા હું કોમ આવત. Sorry. So nice. નાઈસ? અત્યારે હું તો સવારનો ઘરેથી નહીં જ નીકળ્યો છું. No. Nice મતલબ સુંદર, સરસ. જીતુભાઈ, હા આપનો બિઝનેસ કેવો ચાલે છે? ધંધો વેરી બેડ. યુ નો મારા પાર્ટનરે મારું 10 લાખનું કરી નાખ્યું. Oh no, what is કરી નાખ્યું? યુ ડોન્ટ નો કરી નાખ્યું? No. You don't know કરી નાખ્યું? No. I go. When somebody takes rupiah from you, when somebody takes rupiah from you and no return, ટલ્લાવે. Oh, what is ચલાવે? You don't know ટલ્લાવે? I can understand you. I speak. When you go to somebody's house, he is in house but not coming out. જુઠ્ઠું બોલો, જુઠ્ઠું. અને હું કે you come in, collect money tomorrow and go to tomorrow. He says coming, collect money tomorrow first. You go to first tomorrow. He says you collect money tomorrow second. You go to second tomorrow. He collect money tomorrow second, nahi, third tomorrow. That is talab. Oh, I see. Now you understand ને? ના અન્ડરસ્ટેન્ડ થયું હોય તો ફરી સમજાવું? No, it's okay. ના, હવે હું તમને છે ને સમજાવું. વોટ ઇઝ કરી નાખ્યું? Oh my God. એમ નહીં સમજવું પડે. જો કરી નાખ્યું એટલે when a company takes money from you and no return, and when you આપણે પેલું ટીચર મંગાવે એને શું કહેવાય? To ask. એ તો when you to ask money and then you know કે જે કંપની જોડથી પૈસા લેવાના હતા એને તો ક્યાંનું ઉઠમણું કરી નાખ્યું. ઉઠમણું? What is ઉઠમણું? You don't know ઉઠમણું કરી નાખ્યું. No. I will understand you. No. Don't repeat it again. ના હમણાં કોઈ વાંધો નહીં, તમને ફરીથી સમજાવવાનો નહીં. ના હું સમજી ગઈ what is ઉઠમણું. સમજી ગયા ને? સરસ. એન્ડ ડોન્ટ વેસ્ટ ટાઈમ, અંગ્રેજી શીખવાડ. ઓકે મિસ્ટર જીતુ, તો આપણે અંગ્રેજી ગ્રામરમાં ટેન્સીસ થી સ્ટાર્ટ કરીએ. ટેન્શન? અલ્યા તમે ટેન્શન ના રાખો બોસ. આપણો હું છે ને આમ બધું ફટાફટ શીખી જાય. આપણો ગેસ્ટ્રિક પાવર સોલિડ છે. નો ગેસ્ટ્રિક પાવર નહીં, ગ્રાસ્પિંગ પાવર. એવું રાખો. શીખવાડો. There are 3 tenses in English. First past tense, second present tense and third future tense. Say for example. તો સે ફોર એક્ઝામ્પલ. તમે કેમ બોલ્યા?
તમે તો કીધું સે ફોર એક્ઝામ્પલ, અને અંગ્રેજીમાં સે એટલે કેવું એટલી તો ખબર પડે છે. શું થાય છે તમને? અષ્ટમાનો પ્રોબ્લેમ છે? તું ઊંઘવાડું? ના ના, હું તમને ઇંગ્લિશ નહીં શીખવાડી શકું. લેટ મી ગો નાઉ. વાહ 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 વાહ, કેવું પડે, શું દ્રશ્ય જામ્યું છે. જે ભાષા આવડે છે એનું પૂરું જ્ઞાન નથી, અને જે નથી આવડતી એની પાછળ દોડાવ દોડ. કાકા, આ લોકોને હું ઇંગ્લિશ નહીં શીખવાડી શકું. તો ભલે ને, અમે પણ અંગ્રેજી શીખીને જ રહીશું. ભાઈ જીતુ, વિશાખા, હવે બહુ થયું, હવે બહુ થયું. ભાઈ અંગ્રેજી શીખવું જોઈએ, એની ના નથી, પણ એની પાછળ આવા ઘાઘા ના કાઢો. તમને લોકોને ખબર છે, તમે જે અધકચરું અંગ્રેજી બોલો છો ને, એને કારણે જાહેરમાં તમે કેવા હાસ્યાસ્પદ બનો છો. હા, દીકરાને અંગ્રેજી મીડિયમમાં મૂક્યો છે, સારી વાત છે, પણ એને કારણે તમે તમારી પોતાની ઓળખ ગુમાવી ના બેસો. ગમે તેવું અંગ્રેજી ના બોલો, અરે અંગ્રેજીને માથે ના ચઢાવો. તમે લોકો જાણો છો, દુનિયામાં ઘણા બધા દેશો એવા છે જ્યાં આજે પણ પોતાની માતૃભાષામાં બધા જ વ્યવહારો ચાલે છે. કેટલાય વિકસિત દેશો એવા છે જ્યાં કોઈ અંગ્રેજી બોલતું નથી અને જાણતું નથી, છતાં એ દેશોએ દુનિયામાં પોતાનું નામ કર્યું છે. એ તમે કેમ ભૂલી જાઓ છો? અને મોનિકા, તમારા જેવા લોકોને મારે કહેવાનું છે કે જ્યાં સુધી પ્રજા પોતાની માતૃભાષા માટે ગૌરવ અનુભવશે ત્યાં સુધી એની ઉપર કોઈ સત્તા જમાવી નહીં શકે. અને યાદ રાખો, માતૃભાષા જ ગુલામીના દ્વાર બંધ કરે છે અને એ જ સ્વતંત્રના દ્વાર ઉઘાડે છે. સાચી વાત છે કાકા, આ અમને અંગ્રેજીની ધૂન ચડી છે. હા કાકા, સાચું કહું ને તો અમે અમારું સ્ટેટસ બતાડવા માંગતા હતા, અને એના માટે કોઈ પણ ભોગે અંગ્રેજી શીખવા માંગતા હતા. ભલે અમારું મન એમાં નહીં લાગતું ને છતાંય. અને કાકા, અમારા જેવા યુવાનોને ગુજરાતી બોલતા શરમ આવે છે, એટલે અમે ઇંગ્લિશ બોલીએ છીએ. પણ મારા પપ્પા હંમેશા કહેતા કે માતૃભાષાનું ગૌરવ કરવું જોઈએ, પછી બીજી બધી ભાષા. અને આજે એ વાત મને સમજાઈ ગઈ કાકા.